પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચાલો ભાઈ, અવાજ આવે છે, દેખાય છે બોર્ડ ઉપર બરોબર? ચાલો હાકે ના ફટાફટ. ઓકે, ડન છે. ચાલો આગળ વધીએ. ધોરણ 12 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 6 બેરોજગારી. એના ઉપર આગળ વધીએ એ પહેલા બેરોજગારી એટલે શું આપણે એવું સમજતા હતા. બેરોજગારી એટલે શું? તો કે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં બિલકુલ કામ ન મળતું હોય એ પરિસ્થિતિને આપણે બેરોજગારી કહેતા હતા. બેરોજગારીના પ્રકારો આપણે જોયા હતા. બેરોજગારીના પ્રકાર કઈ સમિતિએ આપ્યા હતા? રાજકૃષ્ણ સમિતિ. ટોટલ 4 પ્રકારો બેરોજગારી માટે કીધા હતા. પેલા સમય આધારિત બેરોજગારી. સમય આધારિત બેરોજગારી એટલે શું? તો કે પૂરતા સમય પૂરતું કામ ન મળતું હોય તે. પછી આવક આધારિત બેરોજગારી, કે તમારી જે ખર્ચ છે એ ખર્ચ કરતા આવક કેવી હશે? ઓછી હશે. પછી સંમતિ મુજબ બેરોજગારી એટલે કે તમારી લાયકાત કરતા કામ કેવું મળતું હોય છે? ઓછી લાયકાત વાળું કામ મળતું હોય છે. અને ઉત્પાદકતાના આધારે બેરોજગારી. ઉત્પાદકતાના આધારે એટલે શું? તો કે તમે જેટલી ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવો છો એના કરતા તમારું જે છે કામગીરી કેવી મળતી હશે? ઉત્પાદનની ઓછી મળતી હશે. પછી આપણે જે છે બેરોજગારીના પ્રકારો માં આગળ આપણે જોયું હતું સંપૂર્ણ બેરોજગારી. સૌથી પહેલું આપણે જોયું હતું સંપૂર્ણ બેરોજગારી એટલે શું? તો કે પ્રવર્તમાન વેતન દરે સાવ બિલકુલ કામ ન મળે એ પ્રવર્તમાન બેરોજગારી હતી, જેને ખુલ્લી બેરોજગારી કે સંપૂર્ણ બેકારી એવું પણ કહેવામાં આવતું હતું. બીજું અર્ધ બેરોજગારી જોયું તો અર્ધ બેરોજગારી એટલે શું? તો કે ત્યાં વ્યક્તિને કામ મળશે પણ કેવું કામ મળશે? પ્રમાણમાં ઓછું કામ મળતું હોય છે. પછી આપણે પ્રચ્છન્ન બેરોજગારી જોયું હતું. પ્રચ્છન્ન બેરોજગારી. બીજું છુપી બેરોજગારી, આંતરિક બેરોજગારી, અદ્રશ્ય બેરોજગારી, ગર્ભિત બેરોજગારી કે ગુપ્ત બેરોજગારી. કોઈ પણ નામથી ઓળખાય છે. પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું? તો કે વ્યક્તિ દેખીતી રીતે કામ કરતો હોય છે પણ એની સીમાંત ઉત્પાદકતા કેટલી હશે? શૂન્ય હશે. એની સીમાંત ઉત્પાદકતા કેટલી હશે? શૂન્ય. દેખીતી રીતે કામ કરતો વ્યક્તિ ગણાશે કેવો? બેરોજગાર ગણાશે. પછી આપણે જોયું હતું ચક્રીય બેરોજગારી, જે મંદીજન્ય અથવા તો વેપાર ચક્રીય બેરોજગારીના નામથી ઓળખાય છે. આ ચક્રીય બેરોજગારીમાં વ્યક્તિ બેરોજગાર ક્યારે બને? તો કે જ્યારે વેપાર ચક્રમાં મંદીનું ચક્ર આવે ત્યારે વ્યક્તિ કેવા બની જાય છે? બેરોજગાર બની જાય. તેજીમાં પાછા વ્યક્તિ રોજગારી ધરાવતા હોય છે. છેલ્લે આપણે પછી જોયું હતું ઘર્ષણજન્ય બેરોજગારી. ઘર્ષણજન્ય બેરોજગારીમાં શું જોયું હતું? તો કે નવી ટેકનોલોજી આવવાથી જે જૂના કારીગરો કે કામદાર વર્ગ જે છે એ બેરોજગાર થઈ જાય તો એ પરિસ્થિતિને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. સામાન્ય રીતે ઘર્ષણજન્ય બેરોજગારી સમયગાળો કેવો હોય? તો કે ટૂંકો ગાળો હોય. જ્યાં સુધી તમે નવી ટેકનોલોજી શીખતા નથી ત્યાં સુધી તમે બેરોજગાર રહેશો. જેવી નવી ટેકનોલોજી આવડવા માંડે ભેગા તમે શું થઈ જશો? રોજગારી વાળા થઈ જશો. પછી આપણે બેરોજગારી જોઈ હતી કે મોટે ભાગે ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી કયા દેશોમાં જોવા મળે? ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી કયા દેશમાં જોવા મળે? વિકસિત દેશોમાં જોવા મળે. જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશોમાં કેવી બેરોજગારી જોવા મળે? તો કે સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી ભારત જેવા દેશોમાં જોવા મળતી હોય છે. પછી આપણે ભણતા હતા બેરોજગારી ઉદ્ભવવાના કારણો. એમાં પહેલું કારણ આપણે હવે પહોંચેલા છીએ વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય પહેલા તો બોલો. ચાલો ઓનલાઈનમાંથી કોઈને કઈ પ્રશ્ન અહીંયા સુધીમાં? નહીતર અહીંથી હવે આજનો લેક્ચર આપણે શરૂ કરીએ. વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. ચાલો પ્રશ્ન ન હોય તો ફટાફટ ડન એવું ટાઈપ કરી નાખો. અહીંયા બેઠેલામાંથી કોઈને કઈ પ્રશ્ન અહીંયા સુધીમાં? 6.3.1 એટલે કે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર આપણે પહોંચેલા છીએ. એની પહેલા છેલ્લે બેટા એની પહેલા સુધી હમણાં જેટલી વાત કરી એમાં કાંઈ પ્રશ્ન હોય તો બોલો. અહીંયા બેઠેલામાંથી છે કોઈને કાંઈ પ્રશ્ન? તો ચાલો આગળ વધીએ. તો ઓનલાઈનમાંથી એ તો મોટા ભાગનાનો નથી જવાબ પ્રશ્ન માટે. વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. બેરોજગારી ચેપ્ટર શરૂ કર્યું તો આમ તો અર્થશાસ્ત્ર વિષય શરૂ કર્યો ત્યારે મેં તમને કીધું હતું કે અહીંયા મોટા ભાગના ચેપ્ટર જેટલા આપણે ભણશું બધા કોના આધારે ભણશું? વસ્તીના આધારે. કંઈક ને કંઈક આપણને વસ્તી નડતી હશે. ગરીબીમાં જોયું ગરીબી વધવાનું કારણ કોણ હતું? વસ્તી હતી. બેરોજગારી વધવાનું કારણ કોણ છે? તો કે વસ્તી. વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. ભારતમાં વસ્તીનો વધારો ઝડપી દરે થાય છે જે શ્રમના પુરવઠાને પણ વધારો કરે છે.
સ્વાભાવિક છે જેટલી નવી વસ્તી આવશે એટલું શ્રમ બજારમાં કેવો આવશે? વધારે. જેટલા પ્રમાણમાં નવા બાળકો જન્મશે એટલા પ્રમાણમાં સામે પક્ષે રોજગાર માંગનાર વ્યક્તિઓની સંખ્યામાં પણ શું થશે? વધારો થશે. દર વર્ષે આશરે 1.70 કરોડ લોકોનો વધારો થતો હોવાનું અંદાજવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયા જેવા ખંડ અને દેશની વાત કરીએ તો અમુક ખંડ અને દેશોની કુલ વસ્તી 1.70 કરોડ આજુબાજુ હોય છે. અમુક ખંડ અને દેશોની વસ્તી 1.70 કરોડ હોય છે. એટલી તો આપણા શું થાય છે? અહીંયા વધે છે. જે કુલ એ લોકોની વસ્તી હોય એટલું તો અહીંયા શું થાય છે? વધારો થાય છે. એટલે દર વર્ષે ભારતમાં એક નવો દેશ જન્મે છે. સ્વાભાવિક છે કે આટલી મોટી પ્રમાણમાં વસ્તી દર વર્ષે એડ થતી હોય તો બેરોજગારી દેશમાં જોવા મળે જ દે. કારણ કે વસ્તી 1.70 કરોડ વધશે તો સામે પક્ષે શું રોજગારી 1.70 કરોડ સર્જાશે? એ તો આટલી બધી પાછી સર્જાતી નથી. તો રોજગારી કેવી સર્જાય છે? ઓછી સર્જાય છે. સામે પક્ષે વસ્તી કેવી વધે છે? તો કે વધુ ઝડપથી વધે છે. આ બેનો જે તફાવત છે, આ તફાવત આગળ જતા શેનું સ્વરૂપ લે છે? બેરોજગારી. રોજગારીની તકો વધુ ઊભી થતી નથી, જેના કારણે બેરોજગારી અને અર્ધ બેરોજગારી જોવા મળે છે. શ્રમ બજારમાં પ્રવેશતા લોકોની સંખ્યા કેવી છે? તો કે એ વધારે છે અને એના કરતા ગ્રેટર દેન, એટલે કે રોજગારીની તકો કેવી છે? ઓછી છે. શ્રમ વધુ આવે છે, રોજગારી કેવી આવે છે? ઓછી આવે છે. પરિણામે શું થાય છે? તો કે કામનું ઈચ્છુક લોકોને પૂરતી નોકરી મળતી નથી. સ્વાભાવિક છે, વસ્તી વધી જાય, નોકરીની સંખ્યાઓ ધીરે ધીરે ઓછી થતી હોય તો એ જ જોવા મળે. શું જોવા મળે? બેરોજગારી. તમે જો થોડા સમય પહેલા અમેરિકાનો જ મેં તમને વાત કરી હતી છેલ્લા લેક્ચરમાં, તેને છાપામાં હતું કે અમેરિકા જેવા દેશોમાં તે બેરોજગારી દર ધીરે ધીરે વધતો જાય છે. શું કામ? તો કે વસ્તી તો વધારો થાય જ છે. પાછા અમેરિકા જેવા દેશોમાં શું છે? મોટે ભાગે યાંત્રિકીકરણ આવે છે ધીરે ધીરે. એટલે વ્યક્તિનું કામ કોણ કરે છે? યંત્ર. આગળ હમણાં આવશે આપણે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. એક તો નોકરીના દરોમાં ધીમો વધારો થાય છે અને આ ધીમા વધારામાં હવે કોમ્પિટિશનમાં કોણ છે? તો કે વ્યક્તિની હારે કોમ્પિટિશનમાં મશીન છે. વ્યક્તિની મર્યાદા છે કામ કરવાની, મશીનની કોઈ મર્યાદા છે કામ કરવાની નથી. એટલે મશીન વ્યક્તિઓ કરતા કેવા છે? ચડિયા હતા. એટલે મશીનને તરત નોકરી મળી જાય છે, પણ વ્યક્તિઓને નોકરી મળતી નથી. શું કામ નથી મળતી? તો કે એક તો સૌથી પહેલું વધુ વસ્તીનું ભારણ છે, બીજું શિક્ષણનો અભાવ છે, ત્રીજું કુશળતાનો અભાવ છે, ચોથું કૌશલ્ય અને આવડતનો અભાવ છે. સામે પક્ષે નોકરીની તકો ઓછી છે અને એની હરીફાઈ કોણ છે? તો કે નવી ટેકનોલોજી, રોબોટ અને એઆઈ સાથેનો એની હરીફાઈ છે. એ આગળ જતા શું લાવે છે? બેરોજગારી. રોજગાર વૃદ્ધિનો દર વસ્તી વૃદ્ધિના દરની ઘટતો હોવાથી બેરોજગારી વધે છે. એટલે રોજગાર વૃદ્ધિનો દર કેવો છે? તો કે એમાં તમને ઘટ જોવા મળે છે. કોના કરતા એ ઓછું છે? તો કે વસ્તી વૃદ્ધિના દર કરતા રોજગારી વૃદ્ધિ દર ઓછી છે. પરિણામે આપણને શું જોવા મળશે? બેરોજગારી જોવા મળશે. એટલે આપણે છેલ્લે શું કહી શકીએ? તો કે ઘણી બધી વસ્તીના કારણે શું થશે? તો કે શ્રમમાં વધારો થશે. શ્રમમાં વધારો થશે એટલે આપણે સાધનોનો ઉપયોગ, પાછા આપણી પાસે સાધન કેવા છે? ઓછા છે. ઉત્પાદનના સાધનોની અહીંયા વાત કરી છે. ઉત્પાદનના સાધનો કેટલા છે? કયા કયા? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. એ સાધનો કેવા છે? ઓછા છે. સામે પક્ષે એમાંથી રોજગારી મેળવવા વાળી વસ્તી કેવી છે? વધારે છે. ઓછા સાધનથી વધુ વસ્તીને નોકરી મેળવી છે, જે આગળ જતા શું લાવે છે? બેરોજગારી લાવે છે. જ્યારે વસ્તીનો વધારો નોકરી સર્જન કરતા ઝડપી હોય ત્યારે બેરોજગારી હોય એ સ્વાભાવિક છે. કે જો તમારા દેશમાં નોકરીની ઝડપ વધુ નથી, નવી રોજગારીનું સર્જન થતું નથી, તો એવી પરિસ્થિતિમાં જે છે એ વધુ પ્રમાણમાં પણ વસ્તી હોવાનું કારણ બેરોજગારીને લઈને આવે છે. નોકરી ધીમે ધીમે વધે, વસ્તી ડબલ કે ટ્રિપલ ગણી વધી જતી હોય. જો અહીંયા આપણે કીધું 1.70 કરોડ યાદ રાખજો. એમસીક્યુમાં તમને પૂછાશે કે ભારતમાં અંદાજે દર વર્ષે કેટલી વસ્તીનો વધારો થાય છે? તો કે અંદાજે 1.70 કરોડની વસ્તીનો વધારો થાય છે. બીજો મુદ્દો છે રોજગારીની તકોમાં ધીમો વધારો. હવે વસ્તી તો ઝડપથી વધવા માંડી છે, પણ નોકરી પાછી કેવી વધે છે? ધીમે ધીમે વધે છે. આર્થિક વિકાસ અને રોજગારી વચ્ચે સંકળાયેલ સંબંધ હોવા છતાં આર્થિક વિકાસ રોજગારી ઉત્પન્ન કરતું નથી. આર્થિક વિકાસ અને રોજગારીને કેવો સંબંધ છે? તો કે સીધો સંબંધ છે. સીધો સંબંધ એટલે શું? તો કે જેટલી ઝડપથી વિકાસ થાય એટલી ઝડપથી રોજગારી વધવી જોઈએ. પણ ભારત દેશમાં જે છે એ વિકાસ કેવો થાય છે? તો કે ભારત દેશમાં વિકાસ જે છે જોબલેસ ગ્રોથ વાળો થાય છે. એનો અર્થ કે ભારત દેશમાં વૃદ્ધિ અને વિકાસ તો થાય છે, પણ કેવો? જોબલેસ, નોકરી નથી મળતી એવો વિકાસ થાય છે.
દેશ તો પ્રગતિ કરે જ છે, પણ નોકરીની બાબતમાં કેવો છે દેશમાં, તો કે હજી દેશમાં જે છે એ નોકરીની પૂરતી તકો મળતી નથી. શું કામ, તો કે મોટા ભાગનું કામ હવે ધીરે ધીરે કોના ઉપર વયું જાય છે, યાંત્રિકીકરણ ઉપર જાય છે. મોટે ભાગની વસ્તી ક્યાં વહી જાય છે, તો કે યાંત્રિકીકરણની પાછળ જે છે એ બેરોજગારીનો ભોગ બની જાય છે. જે કામ યંત્ર મિનિટોમાં કરી દે છે એવું કામ મનુષ્ય ભેગા થઈને વર્ષોમાં નથી કરી શકતા. સ્વાભાવિક છે, ઉત્પાદકો ઉત્પાદન માટે કોને પસંદગી મેળવશે, યંત્રોને પસંદગી વધુ કરશે, માણસોને ઓછું કામે રાખશે. એટલે વૃદ્ધિ અને વિકાસ ભારતમાં થાય તો છે, પણ કેવો થાય છે, જોબલેસ ગ્રોથ. ઉદ્યોગ ધંધાનો વિકાસ થાય છે, દેશનો વિકાસ થાય છે, ઉદ્યોગ ધંધાનો નફામાંય વધારો થાય છે, પણ આ વધુ નફો કે દેશની પ્રગતિ જે છે એ નવી રોજગારી લાવી શકતી નથી. પહેલાના દાયકામાં ભારતનો વિકાસનો વૃદ્ધિ દર કેટલો હતો, તો કે 3.5% ભારત જે છે એ વિકાસ કરતો હતો. 10મી પંચવર્ષીય યોજનામાં 7.6% દરે વિકાસ કરતો હતો અને 11મી પંચવર્ષીય યોજનામાં 7.8% દરે. એટલે ધીરે ધીરે ભારતે વિકાસમાં શું કર્યું છે, આગળ તો વધ્યો જ છે, પણ આ વિકાસ કેવો છે, જોબલેસ ગ્રોથ વાળો. ભારતમાં નવી નવી ટેકનોલોજી આવે છે, નવી મશીનરી આવે છે, નવા ઉદ્યોગો સ્થપાય છે, પણ આ બધા ભેગા થઈને બેરોજગારી ઘટાડી શકતા નથી. કારણ કે જેટલી ઝડપથી રોજગારીની તકોમાં વધારો થાય એનાથી વધુ ઝડપથી પાછી કોણ વધી ગયું હોય છે, વસ્તી વધી ગઈ હોય છે, કે જે આગળ જતા બેરોજગારી લાવે છે. હોવા છતાં બેરોજગારીની સંખ્યા વધતી રહે છે, જે સૂચવે છે કે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નવા રોજગાર પૂરતા પ્રમાણમાં ઊભા થતા નથી. નવી રોજગારી જે છે એ પ્રમાણમાં કેવી છે, ઓછી ઊભી થાય છે. હવેના સમયમાં રોજગારી કેવી છે, તો કે હવેના સમયની રોજગારી સ્કિલ બેઝ છે. તમારામાં આવડત હોય તો તમને કામે રાખે. મેં હમણાં વાત કરી હતી ને માઇક્રોસોફ્ટ વાળાની, એ લોકો એક ખાલી 25 કે 26 વર્ષનો છોકરો એને કંઈક કરોડો ડોલરમાં નોકરી આપી. હવે 25-26 વર્ષનો છોકરો એટલે આમ જો તો હજી કોલેજનો અભ્યાસ જસ્ટ પૂરો કરીને નીકળવું, એટલે એને બહુ ક્યાંય એવું કામ કરવાનો અનુભવ ન હોય, પણ એની આવડત છે. એવો ને એવો તમે જો તો થોડા સમય પહેલા નાસામાં એક વ્યક્તિ હતો, 21 વર્ષના છોકરાને નાસા એટલે સૌથી મોટી સ્પેસ એજન્સી, એ લોકોએ કામે રાખી લીધો. ઓલા રતન ટાટાની આપણે વાત કરી હતી કે એની યારે ઓલો શું નામ હતું, શાંતનું, હા, એ પોતે હજી કોલેજમાં અભ્યાસ કરતો વ્યક્તિ છે, છતાં જનરલ મેનેજરની પોસ્ટ સુધી પહોંચી ગયો છે. તો એનો અર્થ આપણે એવો માની શકીએ કે અત્યારની નોકરીને જે છે એ કોની સાથે સંબંધ છે, આવડત સાથે સંબંધ છે. ભણવું તો જરૂરી છે જ, તે ડિગ્રી તો હોવી જ જોઈએ, પણ ડિગ્રીની સાથે સાથે શું હોવું જોઈએ, આવડત હોવી જોઈએ. તો તમને આ ડિગ્રી આગળ જતા શું કરાવશે, નોકરી લઈને અપાવશે. ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો લાભ પણ અમુક વિસ્તારો સુધી જ મર્યાદિત રહ્યો અને અન્ય ક્ષેત્રો જેવા કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ કેવો રહ્યો, નબળો રહ્યો. પરિણામે બેરોજગારી ભારતમાં કેવી જોવા મળી, તો કે વધારે. કૃષિ ક્ષેત્રની જે છે એ અદેખાઈ કરવી ભારતને સૌથી મોંઘી પડી. ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી આગળ આવશે કે ભારત સરકારે એ સમયની ભારત સરકારે શું કર્યું, બીજી પંચવર્ષીય યોજનાથી મોટા અને પાયાના ભારે ઉદ્યોગોના વિકાસ ઉપર ભાર મૂક્યો. સરકારે એકમાત્ર ઉદ્દેશ શું હતો, ઉદ્યોગોનો વિકાસ કરવો અને એના આધારે દેશને વિકસિત બનાવવો. પણ આ જ સરકારને શું હતી, સૌથી મોટી ભૂલ. શું કામ, તો કે આઝાદી સમયથી લઈને આજ દિન સુધી દેશની મોટા ભાગની વસ્તી ક્યાં છે, ગામડામાં જ છે. અને ગામડામાં એકમાત્ર રોજગારીનું સાધન એની પાસે શું છે, તો કે ખેતી ક્ષેત્ર જ છે. અને સરકારે એ જ ખેતી ક્ષેત્રનો કોઈ વિકાસ કર્યો નહીં કે જે દેશની અડધી વસ્તીને રોજગારી પૂરી પાડે. એટલે 50% વસ્તી ઉપર સરકારે ધ્યાન જ ન આપ્યું. અને જે ક્ષેત્રમાં રોજગારી બહુ ઓછી છે, પાયાના અને મોટા ઉદ્યોગો કે જ્યાં રોજગારી બહુ ઓછી મળે છે. શું કામ, તો કે મોટા ભાગનું કામ કોણ કરી આપે છે, યંત્ર કરી આપે છે. આ યંત્રવાળા ઉદ્યોગોના વિકાસ ઉપર સરકારે ભાર મૂક્યો. એટલે એ ઉદ્યોગોનો તો વિકાસ થયો જ તે. ઉદ્યોગોનો વિકાસ થયો એટલે શું થયું, તો કે નવા યંત્ર જ આવ્યા કામ કરવા. જે પેલા નાના નાના યંત્ર હતા એનું બધું સ્થાન મોટા યંત્રોએ લઈ લીધું. એટલે ઉદ્યોગોનો વિકાસ તો થયો, સરકારના પ્રયત્ન સફળ તો થયા, પણ આ કેવા સફળતા તરફ લઈ ગયા, જોબલેસ ગ્રોથ. રોજગારીમાં કોઈ વધારો થયો નહીં. જેટલો વધારો થયો એ કોનામાં થયો, તો કે યંત્રોના ઉપયોગિતામાં વધારો થયો.
ઉત્પાદન વધ્યું પણ રોજગારી વધી નહીં, કારણ કે મોટા ભાગનું ઉત્પાદન કોણ કરીને આપી દેતું હતું? યંત્ર કરીને આપી દેતા હતા. સામે પક્ષે જેના ઉપર ધ્યાન આપ્યું એટલે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર ઉપર વધારે પ્રમાણમાં ધ્યાન આપ્યું, પણ એમાં પણ રોજગારી ખાસી કાંઈ વધારી શક્યા નહીં. એક તો દેશની મોટા ભાગની વસ્તી ગામડામાં રહેતી હતી, કૃષિ ક્ષેત્ર ઉપર આધાર રાખતી હતી. શહેરી વિસ્તારની વસ્તી જે છે એ ઉદ્યોગ ધંધા સમજી ન શકી, અને જ્યાં ઉદ્યોગ ધંધાનો વિકાસ થયો ત્યાં મોટે ભાગનું કામ કોણે કરીને આપ્યું? યંત્રોએ કરીને આપ્યું. પરિણામ સ્વરૂપે આપણને શું જોવા મળ્યું? બેરોજગારી જોવા મળી. નિષ્કર્ષનો આપણે શું શીખીએ તો કે ભાઈ ઘણો વિકાસ બરાબર ઓછી રોજગારીનું સર્જન, એટલે કે ઔપચારિક આર્થિક વૃદ્ધિ હોવા છતાં સામાન્ય નાગરિક માટે રોજગારી ઊભી થઈ નહીં. આમ જોતા દેશમાં ફૂલ ઉદ્યોગો આવ્યા, નવું નવું ઉત્પાદન થવા માંડ્યું, ઉત્પાદનનું પ્રમાણ એ વધ્યું, પણ આ વધેલું ઉત્પાદનનું પ્રમાણ, વધેલી ઉદ્યોગોની સંખ્યા આગળ જતા બેરોજગારીને જે છે એ લેતી આવી. પછીનો મુદ્દો બચત અને મૂડીકરણનો નીચો દર. આ મુદ્દો અગાઉ મેં તમને કીધું હતું કે અત્યારના સમયમાં કેવું છે તો કે બચત અને મૂડી રોકાણ કરનાર વ્યક્તિ અને ઉદ્યોગ ધંધાનું સંચાલન કરનાર વ્યક્તિઓ કેવા છે? અલગ અલગ છે. મૂડી રોકાણ કોક અલગ કરતું હોય, ઉદ્યોગોનું સંચાલન કોક અલગ કરતું હોય. દાખલા તરીકે તમારી મારી જેવા વ્યક્તિઓ, મેં તમને એવું કીધું હતું કે આપણે બેંકમાં જઈને પૈસા મૂકીએ તો આ આપણી શું કહેવાય? બચત કહેવાય. આ બચતમાંથી બેંક શું કરે? નવા ઉદ્યોગોને જે છે એ નવી કામગીરી શરૂ કરવા માટે લોન આપે. હવે આ લોન આપવા માટે બેંકની પાસે પૈસા હોવા જોઈએ. બેંકની પાસે પૈસા ક્યારે હોય? જ્યારે આપણે બેંકમાં પૈસા જમા કર્યા હોય. એટલે આપણી બચતથી શું થાય છે? નવા ઉદ્યોગોનું સર્જન થાય છે. પણ જો આપણે બેંકમાં આપણી બચતો જમા જ ન કરાવીએ તો બેંકવાળા આગળ લોન આપી શકશે? નહીં આપી શકે. બેંકની લોન નહીં મળે એટલે કે પૈસા નહીં મળે તો ઉદ્યોગ ધંધા નવું ઉત્પાદન કરી શકશે? નહીં ઉત્પાદન કરી શકે. ઉત્પાદન નહીં કરી શકે તો રોજગારીનું સર્જન થશે? નહીં થાય. શું કામ રોજગારીનું સર્જન ન થયું? તો કે નવું ઉત્પાદન ન થયું. નવું ઉત્પાદન શું કામ ન થયું? તો કે પૈસા નહોતા. પૈસા શું કામ નહોતા? તો કે બેંકોએ લોન ન આપી. બેંકોએ લોન શું કામ ન આપી? બેંક પાસે જ પૈસા નહોતા. બેંક પાસે શું કામ પૈસા નહોતા? તો કે આપણે બચતો જમા નહોતી કરી. એટલે જો આપણે બચતો વધુ પ્રમાણમાં જમા કરીએ તો વધુ પ્રમાણમાં ઉદ્યોગો સ્થપાય. આપણે બચતો ઓછી જમા કરીએ તો ઉદ્યોગો કેવા સ્થપાય? ઓછા સ્થપાય. જે આગળ જતા કોને લેતા આવે? બેરોજગારીને. આયોજન કાળ દરમિયાન રાષ્ટ્રીય આવકમાં વધારો થયો, પરંતુ સાથે સાથે વસ્તી વૃદ્ધિનો દર પણ ઊંચો હોવાથી માથાદીઠ આવકમાં સુધારો કેવો રહ્યો? મર્યાદિત. દેશની આવક વધી પણ લોકોની આવક કેવી રહી? ઓછી રહી. કારણ કે વસ્તી તો બહુ પ્રમાણમાં વધી અને પાછું કેવું થયું તો કે આવકની અસમાન વહેંચણી જોવા મળી. અમીર વર્ગ વધુ ઝડપથી અમીરનો અમીર બનતો ગયો, જ્યારે ગરીબ વર્ગ જે છે એ પ્રમાણમાં કેવો રહ્યો? તો કે ગરીબનો ગરીબ જ રહ્યો. અમીર વર્ગની આવક વધી, ગરીબની આવક પ્રમાણમાં કેવી રહી? સ્થિર રહી અથવા તો ઘટી ગઈ. બીજું શું થયું તો કે ગરીબોના કુટુંબોની સંખ્યામાં ધીરે ધીરે વધારો થવા માંડ્યો. એટલે એક તો આવક ઓછી અને કુટુંબ કેવા હતા? પાછા મોટા હતા. એટલે જેટલી આવક કમાતા એ બધા જ કુટુંબો વચ્ચે કેવી થઈ ગઈ? વેચાઈ ગઈ. દાખલા તરીકે ભાઈ કોઈ કુટુંબમાં એક વ્યક્તિ જ કમાતો હોય 100 રૂપિયાની એની આવક હોય, કુટુંબમાં 10 જણા રહેતા હોય તો પર પર્સન કેટલી આવક થઈ ગઈ? 10 રૂપિયાની. બાકીના 9 લોકો જે છે એક વ્યક્તિ ઉપર આધાર રાખે કે જે ઘરમાં 100 રૂપિયા કમાતો હોય તો એ બધાની કુલ આવક કેટલી ગણાય? 10 રૂપિયાની ગણાય. તો જો એક વ્યક્તિને ભરણ પોષણ કેવાનું કરવાનું હતું? બહુ મોટા કુટુંબનું કરવાનું હતું. એની આવક કેવી હતી? ઓછી હતી. એટલે કે આવક ઓછી ને ખર્ચા વધારે હતા તો એ કઈ બચત કરી શકવાનો? આવક ઓછી હોય ને ખર્ચ વધારે હોય તો બચત થઈ શકે? હા કે ના? આવક ઓછી હોય અને બચત ખર્ચ વધારે હોય તો બચત થઈ શકે? ન થઈ શકે. બચત ન થાય તો આપણને તો ખબર છે ઉદ્યોગ ધંધા નવા સ્થપાશે નહીં, જે આગળ જતા શું લાવશે? બેરોજગારી. માથાદીઠ આવક ઓછી હોવાથી ઘરેલું ખર્ચ ઊંચો રહે છે અને બચતની ક્ષમતામાં શું થાય છે? ઘટાડો થાય છે. તમારા ખર્ચ કરતા આવક ઓછી હોય તો તમારો બચતનું પ્રમાણ કેવું રહે? ઓછું રહે. તમે કમાતા 100 રૂપિયા હો અને તમારા ખર્ચા 95 રૂપિયા જેટલા હોય તો બચત કેટલી થઈ? 5 રૂપિયા. પણ તમે કમાતા 1000 રૂપિયા અને ખર્ચા તમારા 95 રૂપિયા ના હોય તો પાછી બચત કેવી થઈ જાય? વધી જાય. પણ અહીંયા શું હતું તો કે રાષ્ટ્રીય આવક વધી પણ માથાદીઠ આવક કેવી રહી? ઓછી રહી હતી. આવક ઓછી હતી, કુટુંબનું કદ વધારે હતું એટલે ખર્ચાઓ વધી ગયા. ઓછી આવકે વધુ ખર્ચ પૂરા પાડવાના હતા એટલે બચતોનું પ્રમાણ કેવું રહ્યું? ઓછું. બચતનો દર નીચો હોવાને કારણે મૂડીરોકાણ માટે જરૂરી સંસાધનો મર્યાદિત રહ્યા. મૂડીકરણ ઓછું હોય તો ઉદ્યોગ, ખેતી અને સેવા ક્ષેત્ર જેવા મુખ્ય ક્ષેત્રોમાં નવી રોજગારીની તકો ઊભી થાય નહીં. હવે ઉદ્યોગને પૈસા ન મળે તો નવા ઉદ્યોગ ધંધાની સ્થાપના ન થાય. ખેતી ક્ષેત્રને પૈસા ન મળે તો એ જે છે ઉત્પાદનમાં વધારો ન કરી શકે. સેવા ક્ષેત્રમાં પણ રોકાણ ન થાય તો સેવા ક્ષેત્રનો વિકાસ થાય નહીં.
આ ત્રણેય ક્ષેત્રનો વિકાસ ન થાય એટલે રોજગારી આપોઆપ કેવી થઈ જાય? ઘટી જાય. પરિણામે બેરોજગારી વધે છે, કારણ કે રોજગારી માટે જરૂરી એવું નવું મૂડી રોકાણ જે છે એ ઉપલબ્ધ નથી. નવું મૂડી રોકાણ નહીં મળે, પરિણામે એ શું લાવશે? બેરોજગારી લાવશે. જેટલી ઝડપથી રાષ્ટ્રીય આવક વધી એટલી ઝડપથી માથાદીઠ આવક વધી નહીં. આવક વધી નહીં, સામે ખર્ચા પાછા કેવા હતા? વધુ હતા. તો ઓછી આવકથી વધુ ખર્ચ તમે પહોંચવા ગયા તો તમારી બચતો કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. ઓછી બચતથી તમે મૂડી રોકાણ ન કરી શક્યા. મૂડી રોકાણ ન થવાથી નવી રોજગારી ન આવી, અને નવી રોજગારી ન આવવાથી બેરોજગારોની સંખ્યામાં શું થઈ ગયો? વધારો થઈ ગયો. એટલે કે ઓછી બચતને કારણે શું થયું? ઓછું મૂડી રોકાણ. ઓછું મૂડી રોકાણના કારણે શું થયું? ઓછી રોજગારીનું સર્જન. ઓછી રોજગારીના સર્જનને કારણે શું થયું? તો કે ભાઈ વધુ ને વધુ લોકો બેરોજગાર જોવા મળ્યા. આ ચક્ર આમ નામ ચાલ્યા રાખે. હવે જો જેટલી વધુ બેરોજગારી હશે, હવે મેં અગાઉ વાત કરી હતી, બેરોજગાર વ્યક્તિ છે એ ભલે કમાતા નથી પણ જીવન જીવવાનું બંધ કરી દેશે? નહીં બંધ કરે. ખાવા પીવાનું બંધ કરશે? નહીં કરે. ખાવા પીવાનું બંધ કરી દે તો તું હા તો પાડે. મેં એવો પ્રશ્ન પૂછ્યો કે બેરોજગાર વ્યક્તિ ખાવા પીવાનું બંધ કરી દે? હા પાડી. હા, બેરોજગાર વ્યક્તિ જે છે એ ભલે આવક નહીં કમાતો હોય પણ એ જીવન જીવવાનું બંધ કરશે? નહીં કરે. ખોરાક ખાવાનું બંધ કરશે? નહીં કરે. મોજ શોખની સાધનો નહીં મેળવે? નહીં. એ તો બધું કરશે જ તે. એટલે ખર્ચો તો કરશે, સામે એની આવક હશે નહીં હોય તો એને આવી આવક માટે કોના ઉપર આધાર રાખવો પડશે? બીજા વ્યક્તિ ઉપર. એટલે બેરોજગાર વ્યક્તિ કેવો હશે? આશ્રિત હશે, કોકની ઉપર જે છે એને આધાર રાખવો પડશે. એટલે અન્ય વ્યક્તિની આવકમાં એ શું કરશે? ભાગ પડાવશે. ઘરમાં જે કમાતું હોય એની આવકમાંથી પોતાના ખર્ચાઓ જે છે એ પૂરા કરશે. એટલે ઘરનો જે મેઇન વ્યક્તિ કમાતો હોય એની આવક વધુ લોકો વચ્ચે વેચાઈ જશે. હવે એવા વ્યક્તિની સાચવવા કે જે લોકો હજી રોજગારી સુધી પહોંચ્યા નથી, એવા વ્યક્તિઓના ખર્ચને સાચવવા માટે રોજગારી પામેલા વ્યક્તિની મોટા ભાગની આવક શું થઈ જાય? ખર્ચાઈ જાય. તમે જો અત્યારના મોટા ભાગે એવું હોય કે ઘરમાં પિતા હોય, કમાતા હોય, આખું ઘર જે છે પિતા ઉપર આશ્રિત હોય, તો પિતાના મોટા ભાગની આવક ક્યાં વહી જાય? કુટુંબનું ભરણ પોષણ કરવામાં જ મોટા ભાગની આવક વહી જાય. તો પિતા કઈ બચત કરી શકે? ન કરી શકે. પણ આગળ જતા પિતાની સાથે સાથે ઘરના દીકરા દીકરીએ કામ ધંધે લાગી જાય તો પોતપોતાના ખર્ચા ઉપાડવા માંડે તો પિતાનો ખર્ચ કેવો થઈ જાય? કુટુંબ માટેનો ઓછો થઈ જાય. કાં તો પિતાના ખર્ચ કરવા માટે સપોર્ટિવ ઇન્કમ જે છે એ એને મળતી રહે એટલે બચત કેવી કરી શકે? વધારે કરી શકે. પણ આવું શક્ય ક્યારે થાય? જો બધાને રોજગારી મળે તો પાછું એ જ પ્રશ્ન છે કે ભારતમાં રોજગારી ઝડપથી મળતી છે નહીં. એટલે જે વ્યક્તિ રોજગારી વાળો છે એની આવક જે છે કેવા જૂથ વચ્ચે વેચાઈ જાય છે? વધુ જૂથ વચ્ચે વેચાઈ જાય છે કે જે આગળ જતા ઓછી આવકને લઈ આવે છે. ઓછી આવકના કારણે બચત ઓછી થાય. બચત ઓછી થાય એટલે નવું મૂડી રોકાણ ન થાય. નવું મૂડી રોકાણ ન થાય એટલે નવી રોજગારીનું સર્જન થાય નહીં. ચાલો આગળ વધીએ. મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે શું? તો કે મોટા ભાગનું ઉત્પાદન કોણ કરતું હોય છે? તો કે યંત્ર કરતા હોય છે. જેટલા પણ પ્રમાણમાં ઉત્પાદન થાય છે આ ઉત્પાદનનો મોટો ભાગ કોના ઉપર રહેતો હોય છે? યંત્ર ઉપર. શ્રમિકને જે છે કામ કેવું મળતું હોય છે? ઓછું. યંત્રને કામ કેવું મળતું હોય છે? વધારે. તમે જો મોટી મોટી ફેક્ટરીઓમાં તમે જો કોઈક વાર અહીંયા ઓલું કોઈ દિવસ પાર્લેની ફેક્ટરી અહીંયા છે, પાર્લેની ફેક્ટરી છે, ભૂલાઈ ગયું સ્થળનું નામ. ત્યાં તમે કોઈ વાર પાર્લેની ફેક્ટરીમાં જુઓ, ત્યાં અનટચ પ્રોડક્શન થાય. અનટચ એટલે શું? તો કે વ્યક્તિના હાથ અડે જ નહીં. ખાલી એકવાર કાચો માલ નાખવાનો, સીધું પેકિંગ છે, કોથળામાં ભરાઈને તમારી પાસે વસ્તુ પોગી છે. વચ્ચે ક્યાંય વ્યક્તિએ હાથ અડાડવાની જરૂર નહીં. એવી રીતે મોટા ભાગનું કામ કોણ કરી નાખે? યંત્ર કરી નાખે. હવે ખાલી એમાં જે કામ પેલા કરવા માટે ઘણા બધા વ્યક્તિઓની જરૂર પડતી હતી એ જ કામ એક યંત્ર કરી નાખે તો સ્વાભાવિક છે બધા પસંદ કોને કરે? યંત્રને જ કરે. શું કામ? તો કે જો અહીંયા કારણોમાં આવશે કે વ્યક્તિ યારે કામ કરવું શું છે? તો કે મુશ્કેલ છે. શું કામ? તો કે વ્યક્તિ એક સામાજિક વ્યક્તિ છે. એની લાગણી હોય, એની કાંઈક આશા અપેક્ષા આકાંક્ષા હોય. હવે યંત્ર કામ કરતું હોય તો યંત્ર વર્ષ પૂરું થાય એટલે એમ ન કે ભાઈ હાલો મારી વીજળી એવું વધારે દો તો જ હું કામ કરીશ. પણ વ્યક્તિ એવું કે ભાઈ મારો પગાર વધારો તો હું આવતા વર્ષે કામ કરું, નહીતર હું નહીં કરું. વારે તહેવારે કોઈ પણ આવે તો વ્યક્તિને રજા જોઈએ કે ભાઈ થોડીક રજા આપો તો ફરતા આવું. યંત્ર કોઈ દિવસ કોઈ પણ તહેવારમાં રજા માંગવાનો નહીં. 8 કલાક 12 કલાક વ્યક્તિ કામ કરે તો વ્યક્તિ થાકી જાય. યંત્ર થાકવાનું છે એ તો 24/7 24 કલાક અને 7 દિવસ કામ કરે. વ્યક્તિને તમે થોડું કઈ તે અયોગ્ય ભાષામાં બોલાવો તે જે છે એ ખફા થઈ જાય. ખફા એટલે એ નારાજ થઈ જાય તો એનું કામ ઉત્પાદનમાં જોવા મળે. તમે વ્યક્તિને ભૂલમાં પાટું મારજો તે તમારી યાર બાંધવા આવે, યંત્રને પાટું મારો તે બાંધવા આવે? ન આવે. વ્યક્તિને પૂરતા પ્રમાણમાં પગાર ન મળે તો એ મજૂર સંગઠનો દ્વારા શું કરે? આંદોલનો કરે.
કામ કરવાનું બંધ કરી દે. પણ યંત્રમાં એવું છે, યંત્ર કોઈ દિવસ કામ કરવાનું બંધ કરી દેશે કે ભાઈ મને આજ વખતે તમે જે છે પૂરતી વીજળી નથી આપતા, હાલો કામ કરવાનું બંધ કરી દઉં? નહીં, એ તો જેટલી વીજળી મળે એટલું તો કામ કરશે જ. તો આ બધા પરિબળોને કારણે વ્યક્તિ શું ઈચ્છે તો કે ખોટે ખોટું વ્યક્તિઓ સાથે, માણસો સાથે કામ કરવું અને ઢગલા બંધ પ્રશ્નોનો નિકાલ લાવવું, એની કરતાં તો જે છે એ કોની સાથે કામ કરવું સારું છે? યંત્ર સાથે. એટલે યંત્ર ભલે મોંઘા આવતા હોય પણ બધા જ શું કરે? મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં આગળ વધે. ગમે એટલા મોંઘા યંત્ર આવતા હોય, ગમે એટલી મોંઘી ટેકનોલોજી આવતી હોય, બધા શું પસંદ કરે? તો કે ટેકનોલોજી વસાવવાનું પસંદ કરે, નહીં કે શ્રમિકોને કામ આપવાનું. જે આગળ જતા કોને લેતા આવે? બેરોજગારીને. ભારતમાં શ્રમની છત છે અને મૂડીની અછત હોવા છતાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને બદલે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જોવા મળે. શ્રમની છત એટલે શું? તો કે શ્રમ પુષ્કળ પ્રમાણમાં છે પણ પૈસો કેવો છે? ઓછો છે. એમ છતાં પણ પૈસો ઓછો છે છતાં પણ લોકો શું કરે છે? તો કે યંત્રથી જ ઉત્પાદન કરવાનું પસંદ કરે છે. શું કામ? તો કે હમણાં મેં તમને કારણ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ગણાય. એટલે બીજી પંચવર્ષીય યોજનાથી જ મોટા અને પાયાના ઉદ્યોગોના વિકાસની નીતિ અપનાવવામાં આવે. એ ઘણીવાર તમને એમસીક્યુમાં પૂછાય છે કે કેટલામી પંચવર્ષીય યોજનાથી મોટા અને પાયાના ઉદ્યોગોના વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો? તો બીજી પંચવર્ષીય યોજનાથી જે છે મોટા અને પાયાના ઉદ્યોગોના વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો. પંચવર્ષીય યોજનાઓમાં શ્રમ પ્રધાન પદ્ધતિને ઓછું મહત્વ મળ્યું, યાંત્રિકીકરણને વધુ પ્રમાણમાં અપનાવવામાં આવ્યું, જે રોજગારીમાં શું કર્યું? તો કે ધીમી વૃદ્ધિ કરી. અને હવે પાછું કામ પણ મળે છે તો કોને મળે છે? જે આવી નવા યંત્ર કે ટેકનોલોજીના જાણકાર હોય એને જ કામ મળશે. હવે યંત્ર કે ટેકનોલોજી ન જાણતા હોય એવા વ્યક્તિઓ પાછા કેવા થઈ જશે? બેરોજગાર થઈ જશે. જેને યંત્ર કે ટેકનોલોજી આવડતું હોય એને જે છે કામ મળી જાય. દાખલા તરીકે અહીંયા બેઠેલા છો તમે, સારામાં સારું એકાઉન્ટના નિયમો તમને પાક્કા હોય, તમને ખબર જ હોય મૂડી ક્યાં લખાય, ઉપાડ ક્યાં લખાય, અવાસ્તવિક મિલકત ક્યાં લખાય, મૂડી ખર્ચા ક્યાં લખાય, નફા નુકસાન ફાળવણી ખાતામાં શું લખાય, પાકા સર્વેમાં શું લખાય, બધું તમને ખબર હોય. પણ તમને જે છે કોમ્પ્યુટર હલાવતા ન આવડતું હોય તો, કોમ્પ્યુટર વાપરતા ન આવડતું હોય તો ગમે એટલું જ્ઞાન હોવા છતાં ટેકનોલોજીના અભાવે તમને રોજગારી મળશે નહીં. સામે પક્ષે બીજો કોઈ ઓકે વ્યક્તિ હોય જેને એકાઉન્ટ થોડું આવડતું હોય પણ કોમ્પ્યુટરનો જે છે વધુ જાણકાર હોય, તો એ વધુ જાણકાર વ્યક્તિ, ટેકનોલોજીનો જાણકાર વ્યક્તિ હોવાથી એને રોજગારી કેવી મળી જશે? પહેલા મળી જશે. શું કામ? તો કે એની પાસે એકાઉન્ટનું ભલે ઓછું જ્ઞાન છે કે પ્રમાણમાં લિમિટેડ પ્રકારનું જ જ્ઞાન છે, પણ સામે ટેકનોલોજીનું જ્ઞાન કેવું છે? તો કે વધારે છે. ધીરે ધીરે બધું શું થાય છે? તો કે ટેકનોલોજીના આધારે જ આવતું જાય. હવે મને અર્થશાસ્ત્ર વિશે ગમે એટલું આવડતું હોય પણ આ સ્માર્ટ બોર્ડ ક્યાંથી શરૂ કરવું, ક્યાંથી બંધ કરવું એ જ મને ન આવડતું હોય. પીપીટી આ કેમ બનાવી મને ન આવડતી. સ્વાભાવિક છે કે આવનાર સમયમાં હું કદાચ નહીં ભણાવી શકતો. છે કે મને તો આવડે છે, અમે જ બનાવેલી છે, એટલે હું આવનાર સમયમાં હું ભણી શકીશ. ના, હું નહીં થાવ, કારણ કે હું તો મારા ફિલ્ડમાં હું તો શીખતો જ રહું. મને ખબર છે કે આગળ જતા ટેકનોલોજીની જરૂર છે, આપણે બધું શીખી ગયા છો. નહીતર હું 12મા ધોરણ સુધી મારે જે છે સ્માર્ટફોન કઈ રીતે વાપરવો એમાં મને ફાંફા પડતા હતા 12મા ધોરણ સુધી. હવે આપણને પીપીટી બનાવતા અને હવે તો ઓનલાઈન પ્રેઝન્ટેશન આપતે સીધું ફોનમાંથી હું જ બનાવી દઉં. શું કામ? તો કે ટેકનોલોજી છે. મારે જ્ઞાન ગમે એટલું સારું હોય પણ મને આવી નવી આવડત હું ન વિકસાવું તો મને ઘડીક વાર રહીને એમ કહી દે કે ભાઈ હવે આ વર્ષે રાહ જો, હમણાં આવતા વર્ષે કંઈ કહેશું તમને. શું કામ? તો કે નવી ટ્રેન્ડ સાથે હું જે છે મારું જ્ઞાનમાં કંઈ વધારો ન કરું, નવા ટ્રેન્ડ સાથે મારા જ્ઞાનમાં વધારો ન કરું તો જૂના ટ્રેન્ડ પૂરો થાય ને આપણને લેતા જાય. સતત શીખવું પડે. કૌશલ્યની વાત કરી કે ભાઈ નોકરી પુષ્કળ છે, તમને આવડે તો. નોકરી ઢગલા બંધ છે. અહીંયા ભલે આપણે બેરોજગારીની વાત કરીએ છીએ પણ તોય તે આપણા દેશમાં પુષ્કળ પ્રમાણમાં રોજગારી છે, પણ સામે કૌશલ્ય કેવું છે? ઓછું છે. અમુકમાં આપણને પસંદ નથી ને અમુક આપણને પસંદ નથી, એવું છે. અમુક નોકરી આપણને મળે તો એ આપણને નથી ગમતી ને આપણને જે નોકરી ગમતી હોય એ આપણને મળતી નથી. આ તો એવું છે, પસંદ હોય એ મળે નહીં, ન પસંદ હોય એ સામે આવતું હોય, એવું થાય. જે નોકરી પસંદ હોય એ મળતી ન હોય અને જે નોકરી ન પસંદ હોય એમાંથી બોલાવતા હોય હાલો કામ કરવા આવો, તો એમાં આપણે કામ કરવા ન જઈએ તો આપણે અંતે કેવા રહી જઈએ?
બેરોજગાર રહી જઈએ. ઉદ્યોગ ક્ષેત્રે ઉચ્ચ ઉત્પાદકતા અને મજૂર મંડળો સામે રક્ષણ જો ઊંચી ઉત્પાદકતા અને મજૂર મંડળો સામે રક્ષણ મેળવવા માટે શ્રમ બચાવતી પદ્ધતિઓ અપનાવવામાં આવી છે. હમણાં મેં વાત કરી ને કે ભાઈ માણસો સાથે કામ કરવું કેવું છે, મુશ્કેલ છે. માણસોના જે છે એ સ્વભાવ કેવા છે, સ્વિંગિંગ મૂડ વાળા છે. ઘડીકમાં સ્વિંગ થઈ જાય, ઘડીકમાં હસતો હોય ને 5 મિનિટમાં પાછું રોવા જેવું મોડું કરી નાખે, ઘડીકમાં આપણી યાર સારી રીતે બોલતો હોય, ઘડીકમાં આડોડાઈ કરવા માંડે. તો વ્યક્તિ અનપ્રેડિક્ટેબલ છે, એની ધારણા થઈ શકે નહીં, પણ મશીન પ્રેડિક્ટેબલ છે, એની ધારણા આપણે કરી શકીએ કે આની એકવાર સ્વિચ પાડશું અને પછી નહીં ધ્યાન આપીએ તો એ એનું કામ કરતો જ હશે. મશીનમાં આપણે એવું કહીએ કે વ્યક્તિમાં આપણે એવું કહીએ કે અહીંયા સામે ધ્યાન આપ્યું હોય તોય અમુક તો કામ નથી કરતા, એવા છે. તો વ્યક્તિ સાથે કામ કરવાનું કામ કેવું છે, મુશ્કેલ છે. એની પાસે ઉત્પાદકતા જે છે, ઉત્પાદન વધારવું, વ્યક્તિ સાથે ઉત્પાદન વધારવું કેવું છે, મુશ્કેલ છે. કોન્સ્ટન્ટ જે છે વ્યક્તિ ઉત્પાદનનું કામ નહીં કરી શકે, પણ યંત્ર આ બધું તમને કરીને આપશે. યંત્ર ઉપર તમારે દેખરેખની જરૂર નહીં પડે. એકવાર તમે કમાન્ડ સેટ કરી દેશો એટલે એની રીતે કામ કર્યા રાખશે. યંત્ર કોઈ દિવસ તમારો વિરોધ કરવાનો નહીં, યંત્ર કોઈ દિવસ થાકવાનું નહીં, યંત્ર કોઈ દિવસ રજા માગવાનું નહીં, યંત્ર કોઈ દિવસ પગાર વધારો માગવાનો નહીં. એટલે બધા શું કરે છે, શ્રમની બચત થાય એટલે કે શ્રમથી દૂર રહે એવી શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિથી દૂર વયા છે અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ લાવે છે. જાહેર ક્ષેત્ર જેવા કે રેલવે, સિંચાઈ, રસ્તા બાંધકામ, આ બધા જ ક્ષેત્રોમાં પ્રમાણમાં મૂડી પ્રધાન પદ્ધતિઓ જે છે એ વધવા લાગી છે. પરિણામે બેરોજગારીની સમસ્યા કેવી થઈ ગઈ છે, ગંભીર થઈ ગઈ છે. તમે રેલવેમાં જો તો રેલવે ટોટલી ડિજિટલાઇઝેશન થાય છે. પહેલાનું રેલવે તમે જો તો પાટા ફેરવવા માટે મેન્યુઅલી માણસો કામ કરતા, ઓલા ગેર આવતા, પેલા આમ ખેંચે તો પાટા બદલે. હવે એ પણ કેવા થઈ ગયા, ઓટોમેટિક થઈ ગયા. પહેલા સિગ્નલ ફેરવવા માટે, સિગ્નલમાં જે ઓલી લાઇટ હોય એ ફેરવવા માટે પહેલા વ્યક્તિ કામ કરતા. હવે સીધું જ તે સેન્સર ટ્રેનમાં લાગેલું હોય, ઓટોમેટિક લાલ લીલી ને પીળી લાઇટ ઓટોમેટિક થાય. પહેલા એ બધું કામ વ્યક્તિ કરતા. પહેલા રેલવેના ટાઈમ ટેબલ બનાવવા માટે અઢળક જે છે બોર્ડ ઓફ ડિરેક્ટર ને મેનેજમેન્ટ કરવા વાળા વ્યક્તિ હતા. હવે બધું જ કામ કોણ કરી દેશે, કોમ્પ્યુટર કરી દેશે. પહેલા ટ્રેન જે છે મેન્યુઅલી બનતી. મેન્યુઅલ એટલે શું, તો કે એક સ્ક્રૂ જે છે વ્યક્તિ પોતે જોડતો અને એક આખા પાર્ટ બનાવતો. હવે એ બધું જ કામ કોણ કરવા માંડ્યું, યંત્ર કરવા માંડ્યું છે. પહેલા ટ્રેન ચલાવવા માટે ઓલી કોલસાવાળી ટ્રેન હતી તો કોલસો નાખવો પડતો હતો. હવે બધું જ કોણ કરે, ઇલેક્ટ્રિસિટી, ઓટોમેટિક. તો જો ધીરે ધીરે વ્યક્તિનું સ્થાન કોણ લેવા માંડ્યું છે, યંત્ર લેવા માંડ્યા છે. આ આગળ જતા કોને લાવે છે, બેરોજગારીને. સમિતિઓનું અવલોકન. વેંકટરામન સમિતિ અને ભગવતી સમિતિએ વધુ પડતા યાંત્રિકીકરણનો વિરોધ કર્યો છે. તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે યાંત્રિકીકરણનો વિરોધ કરનાર સમિતિ કઈ છે? 2 સમિતિએ વિરોધ કર્યો છે. કઈ કઈ 2 સમિતિ? વેંકટરામન સમિતિ અને ભગવતી સમિતિ. આ બંને સમિતિએ યાંત્રિકીકરણનો વિરોધ કર્યો છે. શું કામ? તો કે એ લોકો એવું તર્ક રજૂ કર્યું છે કે ભારત જેવી શ્રમસભર અર્થવ્યવસ્થામાં યાંત્રિકીકરણથી રોજગારીની તકોમાં શું થાય છે, ઘટાડો થાય છે. કે ભારત કેવો દેશ છે કે જ્યાં શ્રમ કેવો છે, તો કે પ્રમાણમાં પુષ્કળ છે. ત્યાં તમે જો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિથી કામ કરશો, મોટા ભાગનું કામ યંત્રને તમે આપી દેશો તો વ્યક્તિ કેવા થઈ જશે, બેરોજગાર થઈ જશે. તો યંત્રનો ઉપયોગ કરવો નહીં એવું કોણે કીધું? વેંકટરામન સમિતિ અને ભગવતી સમિતિએ. એટલે કે મૂડી પ્રધાન પદ્ધતિ અપનાવવાથી શ્રમનો ઉપયોગ ઘટે છે. શ્રમનો ઉપયોગ ઘટે એટલે કે રોજગારીમાં વધારવામાં શું આવે છે, અવરોધ ઊભો થાય છે. પરિણામે વ્યક્તિ કેવા બની જશે, બેરોજગાર. જેટલું વધુ ને વધુ કામ યંત્રો કરશે એટલો વ્યક્તિ કામથી કેવો થઈ જશે, દૂર થઈ જશે. અને આ વ્યક્તિ જે કામથી દૂર થાય છે એ આગળ જતા કેવો બની જશે, બેરોજગાર. પહેલા જો તમને ઓલું પરિવહનમાં ખ્યાલ હોય તો ઓલી પહેલા એવી રિક્ષા આવતી કે એમાં વ્યક્તિ પોતે આમ આગળ આમ રિક્ષા પકડીને હાલતો ને પછી દોડતો હોય. હવે એ જ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જો આધુનિક વ્હીકલ આવી ગયા, ઇલેક્ટ્રોનિક કે ડીઝલથી સંચાલિત, તો જે વ્યક્તિ પહેલા દોડી દોડીને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જતો એનું સ્થાન હવે એન્જિને લઈ લીધું. ભલે એ ચલાવવા હાલની તારીખે વ્યક્તિની જરૂર પડે પણ ધીરે ધીરે જો હવે ઓટોમેટિક બધી ગાડીઓ આવવા માંડી છે. કે પહેલા જે ડ્રાઈવરની જરૂર પડતી હતી હવે એ ડ્રાઈવરની જરૂર નહીં પડે, ગાડી ઓટોમેટિક એની રીતે ચાલ્યા રાખશે. તો ડ્રાઈવરનું કામ એ તે મેં તમને વાત કરી કે પહેલા અત્યાર સુધી એવું લોકો માનતા કે જે ભણેલા ગણેલા વ્યક્તિ હશે એની જ નોકરી જઈશે. નવી ટેકનોલોજી કે યંત્ર આવવાથી કોની નોકરી જઈશે, ભણેલા ગણેલા. પણ એવું નથી, અભણ વ્યક્તિની નોકરી જાય. ડ્રાઈવર જે છે એ પ્રમાણમાં કેવા હોય તો કે ઓછું ભણેલા હોય, તો એનું સ્થાન કોને લઈ લીધું, ઓટોમેટિક ગાડીઓએ લઈ લીધું. એટલે એની એ રોજગારી શું થઈ ગઈ, તો કે વહી ગઈ. તો આવી પરિસ્થિતિ કોને લઈ આવે છે, બેરોજગારીને. આગળ વધીએ. વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ.
છેલ્લે આપણે લેક્ચર પૂરો કર્યો ત્યારે આ મુદ્દાની ચર્ચા કરતા હતા કે ભાઈ ભારતમાં શિક્ષણ પદ્ધતિ કેવી છે, તો કે મોટે ભાગે ઇતિહાસ ઉપર આધારિત છે. ભારતનું મોટા ભાગનું શિક્ષણ કોના ઉપર છે? ઇતિહાસ ઉપર. આપણે અર્થશાસ્ત્ર વિષય આ ભણીએ છીએ, આ વિષય કોના સંદર્ભમાં છે? ઇતિહાસમાં. ભૂતકાળમાં લોકો શું કહીને ગયા એ અત્યારે આપણે ભણીએ છીએ, પણ ભવિષ્યમાં શેની જરૂર છે અર્થશાસ્ત્ર એ તો આપણને કહેતું જ નથી કે ભાઈ ટ્રમ્પે 50% ટેરિફ જે વધારે નાખ્યો, હવે અર્થશાસ્ત્રી તરીકે આપણો શું નિર્ણય હોવો જોઈએ એવું આપણને કઈ ખબર જ નથી હોતી. અમુકને દઈએ નહીં ખબર હોય ટેરિફ વધ્યો છે કે નથી વધ્યો. શું કામ? તો કે આપણે એજ્યુકેશન એવા છે સાવ એજ્યુકેશનથી દૂર થઈ ગયેલા છે, અને અમુક વ્યક્તિ એવા પ્રયત્ન કરે કે એજ્યુકેશનમાં સુધારા લાવવાના, તો એ દુનિયાથી દૂર થઈ જાય પાછા. એવાય હોય, એનો વિરોધ ફૂલ થાય. હવે હું તમને એમ કહું ભાઈ રોજ તમે આવો તો એકવાર તો છાપાની હેડલાઇન વાંચીને આવવાની જ તે તમે આમાંથી મોટા ભાગના મારો વિરોધ કરશે કે ભાઈ એવું હવે થોડી હોય. અહીંયા અમે ચોપડા નથી ખોલતા, છાપું હું ખોલીને આવીએ. મૂડીની છત અને શ્રમની અછત, ઊંધું લખાઈ નાખ્યું બેટા. તે શ્રમની છત છે અને મૂડીની અછત છે. શ્રમની છત એટલે શું? તો કે શ્રમ વધારે છે, અને મૂડીની અછત એટલે મૂડીમાં શું છે? ઘટાડો છે. પ્રમાણમાં દેશમાં પૈસા કેવા છે? ઓછા છે. સામે પક્ષે કામ કરવાવાળો વર્ગ કેવો છે? વધારે. એટલે વ્યવસાયિક શિક્ષણ આપવા માટે હું એવું એક રૂલ કરી નાખું કે રોજ તમારે છાપું વાંચીને એકવાર આવવાનું, એમાંથી હું પૂછીશ કે ભાઈ આજની હું ટ્રેન્ડિંગ ઘટના છે, તો મોટા ભાગના એવું ભાઈ હવે એમને નો. અમુકને કહેશું ને આવતીકાલથી એવું કરશું તો અમુક પાસે જાહેરાત વાંચતા આવશે. ડિસ્કવરનો ભાવ એટલો છે, બજાજ પ્લેટિનમનો ભાવ એટલો છે, સાડીનો સેલ અહીંયા લાગ્યો છે, એવું વાંચીને આવશે. અર્થશાસ્ત્ર રિલેટેડ કોઈ નહીં વાંચીને આવે કે ભાઈ હું ફેરફાર થાય. હે હા એમ, એટલે એ તો મને ખબર છે કે બધા પોતપોતાના રસની વાંચીને આવશે પાછા. તો જો પ્રયત્ન કરશું, પણ આ પ્રયત્ન કેવો હોય છે? તો કે પ્રમાણમાં જે છે પ્રયત્ન બધા બાકી રહી જાય છે. તો એટલે આપણું શિક્ષણ કેવું છે? તો કે આપણું શિક્ષણ પાસ્ટમાં ચાલે છે. ભૂતકાળમાં શું બની ગયું એના ઉપર આપણે કેવું કરીએ છીએ? ફોકસ વધારે કરીએ. આવડવું જોઈએ. જો એવું નથી કે ભાઈ ભૂતકાળનું શિક્ષણ લેવું જ ન જોઈએ, એવું નથી કે ભૂતકાળનું શિક્ષણ લેવું જ ન જોઈએ. ભૂતકાળમાં આવી પરિસ્થિતિમાં કોણે શું કર્યું હતું એવું આપણને ખબર હોવી જોઈએ કે ભૂતકાળમાં મંદી આવી હતી તો મંદી સામે રક્ષણ મેળવવા લોકોએ શું કર્યું. ભૂતકાળમાં તેજી આવી હતી તો તેજીમાં વધુ નફો મેળવવા લોકોએ શું કર્યું. ભૂતકાળમાં જે છે નવી ટેકનોલોજીનો સામનો કરવા લોકોએ શું કર્યું એવી ખબર હોવી જોઈએ, પણ એની સાથે સાથે નવી વસ્તુઓનો ખ્યાલ હોવો જોઈએ. હવે દાખલા તરીકે તમે અત્યારે જે એકાઉન્ટ ભણો છો, એકાઉન્ટ તમે શેમાં લખો છો? ચોપડામાં લખો છો. હવે હાલની તારીખે તમે અત્યારે ભારત દેશમાં કે ભાવનગરમાં તમે જો એક પણ જગ્યાએ મેન્યુઅલી એકાઉન્ટ લખાતા નથી, એક પણ જગ્યાએ ચોપડામાં હાલની તારીખે એકાઉન્ટ લખાતા નથી, બધી જગ્યાએ કોમ્પ્યુટરાઇઝ એકાઉન્ટ થઈ ગયા. તો જો આપણું જે શિક્ષણ છે એ અને વાસ્તવિક જરૂરિયાત છે એ બંનેમાં કેવો છે? ફેર છે. તમે અહીંથી કયું એકાઉન્ટ શીખીને જઈશો? તો કે ભાઈ મેન્યુઅલ ચોપડામાં લખવાનું. બહાર જઈને તમને એકાઉન્ટ લખવાનું કોઈ કહેશે તો એ તમને ચોપડો નહીં આપે, એ તમને શું આપશે? કોમ્પ્યુટર આપશે, લખો આમાં. તો તમારું જે ભણતર છે એ તમને બહાર જઈને કઈ કામ લાગશે? હા, નિયમો કામ લાગશે, હિસાબના નિયમો કામ લાગશે, કારણ કે એ તો ચોપડો હોય કે કોમ્પ્યુટર હોય, હિસાબોના નિયમ તો બધી જગ્યાએ એ જ છે. પણ સીધું કોક તમને એમ કીધે ગાલો ભાઈ હિસાબ લખવા માંડો તો તમે લખી શકશો? 2 વર્ષ તમે જે છે 11-12 પૂરા કર્યા પછી, હિસાબો વિશેની માહિતી મેળવ્યા પછી, હા કોલેજ ગયા પછી તે તમે પાછું શું કરવું પડશે? તો કે એની પાછી ટ્રેનિંગ લેવી પડશે. તો એનો અર્થ કે હજી આપણું શિક્ષણ જગત કેવું છે? તો કે હજી આપણું શિક્ષણ જે છે વ્યવસાયિક કામગીરીથી કેવું છે? તો કે દૂર છે. ઉભો થઈ જ નથી. હા ઉભો થઈ ચાલ નથી, તું ઉભો થઈ ચાલ. તને નેત્રે મેં કીધું હતું ને કે તમારે ચારે અહીંયા જ બેવાનું. તો આપણું શિક્ષણ કેવું છે? તો કે વ્યવસાયથી હજી દૂર છે. શિક્ષિત બેરોજગારીનું મુખ્ય કારણ શું છે? તો કે ભારતની ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ. અત્યારની શિક્ષણ પદ્ધતિ જે છે એ તમને ખ્યાલ છે, સમાજમાં ભણીને આવ્યા છો. મેકોલેની શિક્ષણ પદ્ધતિમાં આપણે કામ કરીએ છીએ. મેકોલે કોણ હતો? તો કે અંગ્રેજ વ્યક્તિ હતો. એને કેવું શિક્ષણ આપ્યું? તો કે ભારતમાં કારકુની શિક્ષણ, એટલે ભારતના વ્યક્તિ ભણી ગણીને શું બને? કારકુન બને, ક્લર્ક બને, નોકરી પેશા વ્યક્તિ બને. ભારતનો વ્યક્તિ કોઈ દિવસ જે છે ઉદ્યોગ સાહસિક બને એવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ અંગ્રેજો કરીને ગયા નહીં, કારણ કે એને ખબર હતી કે ભાઈ ભારતના લોકો આગળ વધી જશે તો પાછું ઇંગ્લેન્ડનું કામ નહીં ચાલે. એટલે એને આ જે મેકોલે પ્રથા લાવ્યા એ કઈ પ્રથા હતી? તો કે ભાઈ દેશના વ્યક્તિને, દેશના યુવાઓને ક્યાં લઈ જવાના? તો કે નોકરી તરફ લઈ જવાના, ઉદ્યોગ ધંધા તરફ એમને બહુ જ્ઞાન આપવાનું નહીં. એટલે જે જૂની ગુરુકુળ પદ્ધતિ હતી, મેં અગાઉ કીધું હતું, એ શ્રેષ્ઠ પદ્ધતિ હતી. બધું શિક્ષણ એક જ જગ્યાએ મળી દેવામાં આવતું.
એક જ જગ્યાએ તમને બધું આવડે. રસોઈ બનાવતા શીખડી દેવામાં આવે, સેલ્ફ ડિફેન્સ શીખડાવવામાં આવે, ભરત કામે શીખડાવવામાં આવે, ખેતી કેમ કરવી શીખડાવવામાં આવે, સુથાર કામે શીખડાવવામાં, બધું ગુરુકુળમાં પહેલા બધું શીખડાવવામાં આવતા. એની બદલે હવે શું આવી ગયું તો કે આ મેકોલેની પદ્ધતિ. મેં તમને ચીનની વાત કરી હતી. ચીન વાળા હવે ધીરે ધીરે આપણી જૂની ભારતીય પદ્ધતિઓ પર આગળ વધે અને આપણે જે છે એ વિદેશ પાછળ દોડીએ છીએ. ત્યાંના લોકો આપણી જૂની પરંપરા, નહીતર તમે ઓલું નાલંદા વિશ્વવિદ્યાપીઠ, પછી તક્ષશિલા, લક્ષ તો સાબુ છે બેટા, એ જ અમેરિકાનો છે. લક્ષ્ય સાબુ નહીં વાપરવાનો, 50% ટેરિફ છે એટલે અમેરિકી પ્રોડક્ટ આપણે બેન કરવાની છે. બને એટલી અમેરિકી પ્રોડક્ટનો આપણે શું કરી નાખવાનો, બહિષ્કાર કરી નાખવાનો. ટ્રમ્પ કાકાને ખબર પડવી જોઈએ. હે શું કે નહીં, ઘણા બધા ઓપ્શન છે. કાંઈ નો ઓપ્શન મળે તો બાબા રામદેવ દેશી, કાંઈ ઓપ્શન ખબર ન પડે તો પતંજલિ વાપરી નાખવાનું. પણ અમેરિકી પ્રોડક્ટ વાપરવાની થતી નથી. જે આપણા ઉપર ટેરિફ લગાડે એની વસ્તુ આપણે વાપરવાની થતી નથી. બાયકોટ, જે રીતે આપણે જે છે ચીનનો બાયકોટ કરી દીધો, ચીની વસ્તુ નહીં વાપરવાની. મેડ ઇન ચાઇના લખ્યું હોય અને મેડ ઇન યુએસએ લખ્યું હોય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. મેડ ઇન ચાઇના લખ્યું હોય, મેડ ઇન યુએસએ લખ્યું હોય, બધી જ વસ્તુથી આપણે કેવું રહેવાનું, દૂર રહેવાનું. એ પછી ડોમિનોઝ હોય તો ડોમિનોઝ એ નહીં ખાવાનું. આપણે 50 રૂપિયાના લારીવાળા પિઝા ખાઈ લેવાના, પણ 150 વાળા ડોમિનોઝના પિઝા ખાવાના નહીં. શું કામ? તો કે અમેરિકી કંપની બધી ભારતમાંથી કેવી કરી નાખવાની, દૂર કરી નાખવાની. શું કામ દૂર? જો શું કામ દૂર? તો આપણે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી છીએ એટલે આપણને ખબર છે કે આ ટેરિફના કારણે જે કર લાગ્યો છે એના કારણે દેશના અર્થતંત્ર ઉપર અસર થશે એવું આપણને ખબર છે. શું કામ? તો કે આપણે અર્થશાસ્ત્ર ભણેલા છીએ એટલા માટે. આપણને ખબર છે કે ટેરિફથી અર્થતંત્રને શું થશે, નુકસાન થશે. ભલે ઓછું થશે પણ થશે ખરી. તો આપણું જે નુકસાન કરવા બેઠા હોય એનું આપણે નુકસાન કરે. અત્યારનો સમય કેવો છે કે હથિયારથી આપણે કોઈ દેશ નથી જીતી શકતા. કોઈની સામે જીતવું હોય તો એકમાત્ર હથિયાર શું છે તો કે પૈસો. અને દેશનું વિશ્વનું સૌથી મોટું માર્કેટ આપણે છે. 147 કરોડની વસ્તી છે. આખા વિશ્વને આપણે ઝુકાવી શકીએ એટલી આપણી પાસે તાકાત છે. સૌથી મોટું માર્કેટ ગમે એ વેચવું હોય. અને ભારતનું બાજુ માર્કેટ કેવું? ભારતમાં બધું વેચાય. એવું નહીં પ્રોડક્ટનું કાંઈ નહીં, જે લાવો એ વેચાય. ભારતમાં એવું કઈ પ્રોડક્ટ ક્વોલિટી જેવું છે જ નહીં. સસ્તું આપો એટલે બધું વેચાય. એક તો 147 કરોડનું માર્કેટ, એમાંય બધું વેચાય. અને જો સામે વાળો એમ કહેતો હોય 4 કરોડ 50 કરોડની વસ્તી વાળો એમ કહેતો હોય કે અમારે તમારા દેશને નુકસાન પહોંચાડી દઈશું, તો એ 50 કરોડ વાળાને એવું કહેવાય કે ભાઈ અમે 150 કરોડ છીએ. બધા એક દિવસે તમારી પ્રોડક્ટ નહીં વાપરીએ ને તો દેશ આખો નીચે આવી જશે. તમને ખબર હોય તો હમણાં દિવાળી ગઈ છેલ્લા વર્ષે, મેક ઇન ઇન્ડિયાનો ત્યારે જોરમાં હતું કે ચાઇનીઝ પ્રોડક્ટ નહીં વાપરવાની, મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ વાપરવાની. તો જો કરોડોની ખોટ ચાઇનાને ગઈ. ચાઇનાની ઇલેક્ટ્રિસિટી માર્કેટ, ઓલી જે સિરીઝ ને એવું બનાવતો હોય ને, 40% કંપનીઓ એ લોકોની બંધ થઈ ગઈ. એનો અર્થ કે એનો આધાર કોના ઉપર હતો? ભારત ઉપર હતો. ભારતના લોકોએ મેક ઇન ઇન્ડિયા ને મેડ ઇન ઇન્ડિયા વાપરવા માંડ્યા તો ત્યાંના ઉદ્યોગ ધંધા શું થઈ ગયા? બંધ થઈ ગયા. હવે એવું અમેરિકા કરવાનું, કારણ કે સૌથી મોટી વસ્તી, સૌથી મોટું માર્કેટ. હવે માર્કેટ જ ના પાડી દે કે ભાઈ અમે તમારી પ્રોડક્ટ લઈશું જ નહીં. બને ત્યાં બધી જ વસ્તુ આપણે કઈ વાપરવાની? મેડ ઇન ઇન્ડિયા વાપરવાની. વિદેશીમાં પૈસો શું કામ મોકલવો? આપણા દેશના ઉદ્યોગ ધંધા સદ્ધર થશે તો નવા રોજગારીનું સર્જન દેશમાં થશે. વિદેશી લોકો તો પૈસો લેતા જ જશે પોતાના દેશમાં, ત્યાં જઈને નવી રોજગારી લાવશે. આપણા દેશમાં એનો કઈ લાભ થવાનો છે? નથી થવાનો. એટલે આપણે પ્રોડક્ટ જે છે, જે આપણી યારે આડા હાલે એને પછી જે છે ઠેઠો ઠેઠ આપણે બાયણા સુધી મૂકી દેવાના, ત્યાંથી તમે તમારા ઘર નીકળી જાઓ. બરોબર કે નહીં? એટલે મેડ ઇન ઇન્ડિયા તે બધું ઘટાડે છે, એમ વધારે જ. અમેરિકાનું એવું કેવું છે કે ભાઈ અત્યારે આપણે સસ્તામાં રશિયા પાસેથી ઓઇલ લઈએ છીએ. એ અમેરિકાને ગમતું નથી. તમે 2 વિશ્વયુદ્ધ ભણીને આવ્યા છો, મિત્ર રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્ર. એકનું પ્રતિનિધિત્વ અમેરિકા કરતું ને એકનું સોવિયત યુનિયન કે જે ભાંગતા ભાંગતા અત્યારે રશિયા બની ગયું છે, એકનું ઈ કરતું.
હવે અમેરિકાની નજીક જાઓ તો રશિયાને વાંધો આવે, રશિયાની નજીક જાઓ તો અમેરિકા. અને વર્ષોથી ભારત આઝાદ થયું ત્યારથી રશિયાએ આપણો સાથ આપ્યો છે. અમેરિકા પહેલેથી પાકિસ્તાનની હારે જ રહ્યું છે. હાલની તારીખે તે મોટાભાગના નિર્ણય કોના ફેવરમાં હોય? પાકિસ્તાન. તો સ્વાભાવિક છે આપણને જે લાભ દેતું હોય આપણે એની હારે જ મિત્રતા રાખીએ. એ અમેરિકાને પસંદ નથી. અમેરિકાને એમ છે હું કહું એમ થવું જોઈએ. એવું ભારતવાળા કરતા નથી, એટલે ટેરિફ લાગે છે, વધુ ટેક્સ લાગે છે. શિક્ષિત બેરોજગારીનું કારણ શું છે? તો કે ભારતની ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ. વિગતવાર સમસ્યા. વર્તમાન શિક્ષણ પ્રણાલી કેવી છે? તો કે બદલાતી કાર્ય પદ્ધતિ અનુરૂપ કાર્ય માટે શૈક્ષણિક શ્રમિકો તૈયાર કરવામાં કેવા છે? નિષ્ફળ છે. માત્ર થિયરિકલ જ્ઞાન આવે છે, પ્રાયોગિક કે વ્યવહારુ કૌશલ્ય જે છે આપણે શિક્ષણ વ્યવસ્થામાં નથી. તમને હિસાબો લખવામાં આવે પણ કોમ્પ્યુટર આપી દેવામાં આવે પાછા તમે બસ બેસી જવું પડે. શું કામ? તો કે પ્રાયોગિક શિક્ષણ તમારી પાસે નથી, થિયરિકલ જ્ઞાન છે તમારી પાસે. અર્થશાસ્ત્રના સિદ્ધાંતો શું કહે છે? હમણાં કોકને પૂછે તો શબ્દશઃ બધા કહી દેશે, પણ આ સિદ્ધાંતોનો ઉપયોગ કઈ રીતે કરવો એમાં પાછું આપણને કઈ ખબર પડશે નહીં. શું કામ? તો કે માત્ર થિયરિકલ જ્ઞાન છે આપણી પાસે, કોઈ પણ પ્રકારનું આપણી પાસે પ્રાયોગિક જ્ઞાન નથી. હવે મેં ભણવાનું શરૂ કર્યું એ પહેલા અર્થશાસ્ત્રની આ જ ચોપડી હતી. મેં 11-12 ભણ્યું ત્યારે અર્થશાસ્ત્રની આ જ ચોપડી છે. મેં ભણાવવાનું શરૂ કર્યું ત્યારે અર્થશાસ્ત્રની આ જ ચોપડી હતી. ભણાવતા ભણાવતા 7 વર્ષ થઈ ગયા તો અર્થશાસ્ત્રની આ જ ચોપડી છે. 11 પાઠ જતા એ પહેલેથી 11 ચાલે. આ જ વખતે નવો 12મો પાઠ આવ્યો. બાકી 11 તો પાછા એઝ ઇટ ઇઝ જ છે. એટલે તમે વિચારો લગભગ આમ જોવો તો 15 વર્ષથી એકની એક જ ચોપડી ચાલે છે. સામે પક્ષે દેશ શું 15 વર્ષમાં કાંઈ આગળ વધ્યો નથી એવું બન્યું છે? નહીં. ટેકનોલોજી ઘણી આગળ વધી ગઈ છે, સમાજ ઘણો આગળ વધી ગયો છે, પણ હજી શિક્ષણ કેવું છે આપણું? તો કે જે છે તે ત્યાં જ હજી ચાલે. સરકાર પ્રયત્ન કરે છે ફેરફાર લાવવાનો, પણ આ ફેરફાર પાછા કેવા છે? સરકારના ફેરફાર પાછા ધરખમ હોય. ધીરે ધીરે ફેરફાર કરવાને બદલે નવું એક સામટું બધું ફેરફાર કરી નાખે. ત્યાં હજી ઓલાને ખબર પડે ત્યાં જ કંઈક નવું આવી ગયું. તમને મેં ઓલી વાત કરી ને કોલેજનું ઓલાની, કે એડમિશન લેવું હોય તો પહેલાની જેવું હવે નથી, ઓનલાઈન બધું થઈ ગયું. હવે છોકરાને ખબર પડે ત્યાં તો એડમિશન પૂરા થઈ ગયા હોય. અડધાને તો હજી ખબર ન હોય કે એડમિશન લેવાનું છે આપણે, ત્યાં તો એડમિશન પૂરા કરીને બી ગયો હોય. આ બધું સ્ટેપ બાય સ્ટેપ ધીરે ધીરે કરવું પડે, પણ ફેરફાર આવે તો એક સામટા આવી જાય ફેરફાર. અને મોટે ભાગે ફેરફાર ક્યારે આવે? ચૂંટણી આવે. ચૂંટણીમાં જ ફેરફાર આવે. કારણ કે બાકીના સમયમાં તો જે છે કંઈક ફેરફાર લાવ્યો હોય તો લોકો ભૂલી જાય કે સરકાર કંઈ કામ કરે, પણ ચૂંટણીમાં કામ કર્યું હોય એટલે તરત દેખાડવા થાય કે ભાઈ જો અમે આવું કામ કરતા હતા. તમે જો મોટાભાગના આંદોલનો છે એ બધા ચૂંટણી સમયે જ થાય. તમે જો ઓલું કૃષિ આંદોલન થયું હતું તો એ લોકસભા ચૂંટણી પહેલા જ થયું. હવે કૃષિ એના કરે છે ને આંદોલન કરતા એના કરે. હવે પાછું ક્યારે થઈ જાય આંદોલન? પાછી લોકસભાની ચૂંટણી આવશે ત્યારે. એ લોકો બધા નવરા છે, ચૂંટણી જ કામ કરતા હોય ને એમાંય લાખો કમાઈ જતા. આંદોલન કરવાના એ લોકોને લાખો પૈસા મળતા હોય. બધાને નહીં, અમુક સાચા હોય પણ અમુક ખાલી પૈસા લઈને જ આંદોલન કરતા હોય. તો ઘણા એના રિપોર્ટ ઓલા વાયરલ થયા હતા, તમને ખબર હોય તો. અંદર જઈને પૂછે કે ભાઈ હું કામ તમે આવ્યા છો? અમને જ કીધું હતું એટલે આવ્યા હતા. ઓલા હંસાબેન ભરતભાઈ પરમાર જેવા. હવે એને ખબર ન હોય કોણ લઈને આવ્યું છે. હંસાબેન ભરતભાઈ પરમાર, હા, સાવણેવાળા નામ તો એ આપણને ખબર નથી. શું કામ આવ્યા તો એ ખબર નથી, કીધું હતું એટલે આવી ગયા. તો મોટા ભાગનો વર્ગ આવો છે. મોટા ભાગનો વર્ગ આવો છે. શું કામ? તો કે મોટા ભાગનું વસ્તી શિક્ષણથી કેવી છે? મોટા ભાગની વસ્તી શિક્ષણથી કેવી છે? દૂર છે. અને જે લોકો પાસે શિક્ષણ છે એ કેવું છે? માત્ર ને માત્ર થિયરિકલ છે. ટેકનોલોજી અને યાંત્રિકીકરણ, ઉદ્યોગ અને ખેતી તથા અન્ય ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અપનાવાય છે. આ ટેકનોલોજી સંભાળવા માટે કુશળ અને ટેકનિકલ શ્રમની માંગ વધી છે, પરંતુ વર્તમાન શિક્ષણ પદ્ધતિ એ જરૂરી કુશળતા ધરાવતા શ્રમિકો ઊભા કરી શક્યા નથી. થોડા દિવસ પહેલા છાપામાં ઓલું એક ખેડૂતનો વિડીયો લેખ એક વાયરલ થયો હતો કે વિદેશથી લાખોની નોકરી મૂકીને વ્યક્તિએ ભારતમાં કૃષિ ક્ષેત્ર કામ શરૂ કર્યું. લાખોની નોકરી મૂકીને લોકો એને સમજાવતા હતા કે ભાઈ વિદેશની નોકરી છે, સેટલ ત્યાંથી જવાય, ભારતમાં પાછું ખેતી ક્ષેત્રમાં ન અવાય. તો જે વ્યક્તિ નોકરી કરીને 2 થી 3 લાખ મહિને કમાતો એ જ વ્યક્તિ હવે 5 થી 10 લાખ રૂપિયા કૃષિ ક્ષેત્રથી કમાવા માંડ્યો. મોટા ભાગનું ઉત્પાદન કોના આધારે કરે? ટેકનોલોજીના આધારે. એ પોતે બી નાખવા માટે, પાણીનો છંટકાવ કરવા માટે બધા ડ્રોનનો ઉપયોગ કરે છે. એનું જે છે પાકમાં કેવો ફેરફાર થાય છે એ પાકનું વિશ્લેષણ કરવા એને AI મોડેલ રાખેલા છે કે પાક ક્યારે નુકસાન પામશે, ક્યારે એનું જે છે ખેતરમાંથી દૂર કરાય, ક્યારે કેટલું પાણી અપાય, એનું વિશ્લેષણ વ્યક્તિ નથી કરતું, એ બધું AI કરે. તો જો ટેકનોલોજી જે છે એનાથી જે પેલા 4-5 લાખ કમાતો એ 10-12 લાખ રૂપિયા ખેતીમાંથી કમાવા માંડ્યો. શું કામ? તો કે ટેકનોલોજીનું જ્ઞાન હતું એટલા માટે. તો આવી વસ્તુ આગળ જતા શું લાવશે? તો કે એ જ નવી રોજગારી લાવશે, પણ તમારામાં શેની હોવી જોઈએ? આવડત હોવી જોઈએ. વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. ભારતમાં વ્યવસાયિક શિક્ષણ અતિ ઓછા પ્રમાણમાં વધવામાં આવે છે. પરિણામે વ્યક્તિ શિક્ષિત હોવા છતાં સ્વરોજગારી માટે યોગ્ય કૌશલ્ય ધરાવતો નથી.
ભારતમાં IIM અને IIT જેવા ઇન્સ્ટિટ્યૂટ તો છે, પણ ત્યાંથી નીકળેલા લોકો પણ શું કરે છે તો કે જે છે ચાયવાળા બની જાય છે. ઓલો આવે છે ને ઓલું ચાય, એ ડોલી નહીં હવે, MBA ચાયવાળા. નહીતર MBA એટલે શું તો કે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, એવું જ કંઈક એનું ફૂલ ફોર્મ થાય છે. કે એનું કામ શું હોય તો કે ધંધો ચલાવવાનું એનું કામ. ધંધો એટલે શું? ચાનો? ના, એ તો બધા, એ તો અભણ વ્યક્તિએ કરી કે મોટી મલ્ટીનેશનલ કંપની સ્થાપવાની હોય એને. પણ એ શું કરે છે તો કે એ ભાઈ ચાય બનાવીને ખુશ થઈ જાય છે. તો મોટા ભાગના ધંધા આપણા કેવા છે? આવા જ રિજનલ ધંધા છે. એ લોકો ડીપસીક, ચાઇના વાળા ડીપસીક બનાવે, અમેરિકા વાળા ચેટ GPT બનાવે, ને આપણે શું બનાવીએ? આપણે ચાય બનાવીએ, બીજું કાંઈ આપણે ન કરીએ. શું કામ તો કે IIT IIM માંથી શિક્ષણ મેળવેલા વ્યક્તિએ શું કરે છે તો કે આગળ જે છે વધુ સારી એવી કામ કરી શકતા નથી બેટા. શું કામ તો કે શિક્ષણ પદ્ધતિ કેવી છે? ખામીયુક્ત છે. એટલા માટે જે આગળ જતા માનસિક અને શારીરિક બંને ઘડતર કેવું રહે છે? અપૂર્ણ રહે છે. શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી પણ રોજગારી મેળવવામાં અસમર્થ રહે છે. જે આગળ જતા કેવા બને છે? રોજગારી વિહીનના, એટલે કે બેરોજગાર બને છે. ભારતના વિદ્યાર્થીઓ કેવા છે? માનસિક અને શારીરિક રીતે બંને ઘડતર કેવા થાય? ઓછા થાય. ભારતમાં કોઈ છોકરો વધુ સારું સ્પોર્ટ્સની કામગીરી કરતો હોય મા બાપ સામેથી ના પડે, હો ભાઈ, એવું રમવામાં કાંઈ ન હોય, ભણવા બી. વિદેશમાં કેવું છે કે તમને સ્પોર્ટ્સ આવડતું હોય ને ભણતર ન આવડતું હોય તો સ્પોર્ટ્સમાં તમને જે છે એ ચીયર અપ કરે કે ભાઈ કાંઈ વાંધો નહીં, ભણતર નથી આવડતું કાંઈ નહીં, સ્પોર્ટ્સમાં આગળ વધો. પણ ભારતમાં ન સ્પોર્ટ્સ સરખું આવડવા દે, શિક્ષણ તો પહેલેથી આવડતું જ ન હોય, એટલે ન માનસિક વિકાસ થાય, ન શારીરિક વિકાસ થાય. આગળ જતા કેવા રહી જાય? બેરોજગાર થઈ જાય. કારણ કે જેને શિક્ષણ આવડતું નથી એટલે રોજગારી મળશે નહીં. કોઈ કુશળતા કે બીજી કોઈ આવડત રમત ગમતની નથી એટલે એમાંય આગળ નહીં વધે. પરિણામે કેવા થઈ જશે તો કે વ્યક્તિ કાંઈ ચાલશે નહીં. અત્યારે તમને ખ્યાલ હોય તો ઓલું અત્યારે શરૂ છે, જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ અત્યારે શરૂ છે. સ્કૂલમાંથી તમારા નામ મોકલેલા હશે, સેમ એઝ ઇટ ઇઝ કોલેજમાંથી એ, પણ કોઈ લખાવતું જ નથી એમાં કામ. બધાને એમ છે કે ભાઈ એવો જ આવીને ન્યા જઈને કામ શું કરવું, એમ કરતા તો એ દિવસની રજા હશે શાંતિ થઈ જશું કરે છે. શું કામ તો કે આપણને એવો કાંઈ પાછો રસ નથી. પ્લેટફોર્મ તમને સરકાર પૂરું પાડે છે, જીતો તો તમને કંઈક અમાઉન્ટે મળે છે પૈસાની, પણ એવી પૈસા મળતા હોવા છતાં આપણે શું પસંદ કરીએ? એક દિવસની રજામાં આરામ કરવાનું પસંદ કરીએ. હવે ભૂલથી એવા કોઈ કાર્યક્રમ રવિવારે આવી ગયા હોય તો એમાં નામ જ ન લખાવે. રવિવારે એક જ દી ખાલી આરામ ન હોય, જાણે આમ સોમથી શનિમાં હું કામ કરીને બેઠા આવીશ. તો એ શું સૂચવે છે કે તમારી માનસિક અને શારીરિક બંને પ્રવૃત્તિ રોજગારીના કામમાં તમને મદદરૂપ થતી નથી. પરિણામે તમે કેવા રહ્યો છો? બેરોજગાર રહ્યો છો. ચાલો, માનવ શક્તિના આયોજનનો અભાવ, એ મુદ્દાથી આપણે જે છે, ચાલો અહીંયા સુધીમાં ઓનલાઈન માંથી કોઈને કઈ પ્રશ્ન ખરા? Painted Painless Learning.